स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પુણ્ય શુક્રવાર. આપણા સૌના પાપને કારણે ઈસુ પોતાની જાતનું બલિદાન આપે છે. આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની આ તો કેવી અનોખી રીત! આ સાંભળીને પિલાત ઈસુને બહાર લઈ આવી ફરસ બંધી યહૂદીઓની ભાષામાં ગબ્બથા નામે ઓળખાતી જગ્યાએ ન્યાયાસન ઉપર બેઠો. હવે એ દિવસ પાસખાની તૈયારીનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. પિલાતે યહૂદીઓને કહ્યું, આ રહ્યો તમારો રાજા. આથી તેઓ બૂમ પાડી ઉઠ્યા, પૂરો કરો અને ક્રૂસે ચડાવો. પિલાતે તેમને પૂછ્યું, તમારા રાજાને ક્રૂસે ચડાવું? મુખ્ય પુરોહિતોએ જવાબ આપ્યો, બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી. ત્યારે તેણે ઈસુને ક્રૂસે ચડાવવા માટે તેઓને સોંપી દીધા. એટલે તેઓએ ઈસુનો કબજો લઈ લીધો અને ઈસુ પોતાનો ક્રૂસ ઉપાડીને ખોપરી યહૂદીઓની ભાષામાં ગુલગથ્થા ના નામે ઓળખાતી જગ્યાએ જવા નીકળ્યા. અને ત્યાં તેઓએ તેમને અને બીજા 2 જણને ક્રૂસે જડી દીધા. આ બાજુ એક, પેલી બાજુ એક અને વચમાં ઈસુ. स्नेहदा स्पन्दन स्पन्दन। શુભ શુક્રવારે ધર્મસભાની પરંપરા મુજબ યોહાનકૃત શુભ સંદેશમાંથી ઈસુની મહાવ્યથા, મરણ અને દફનનું પઠન કરવામાં આવે છે. યોહાનકૃત શુભ સંદેશમાં મહાવ્યથાનું વર્ણન પુણ્ય ગુરુવારની રાત્રે ઈસુની ધરપકડથી થાય છે. ધરપકડ એ સાચો શબ્દ નથી, કારણ ઈસુ ભાગી છૂટ્યા નથી અને રક્ષક દળના સિપાહીઓ તેમને પકડવા તેમની પાછળ દોડતા નથી. ઈસુ તો સ્વેચ્છાએ જોઈ સમજીને એ સિપાહીઓ આગળ આવી પોતાની ઓળખ આપે છે. સિપાહીઓ માત્ર તેમની જ ધરપકડ કરે અને તેમના શિષ્યોને જવા દે એવું ઈસુ કહે છે. એટલે ઈસુ જાતે પોતાની જાતને ન્યોછાવર કરે છે. પ્રભુ પિતાની આવી ઈચ્છા છે, માટે જ ઈસુ આ સિપાહીઓને શરણે થાય છે. ઈસુની મહાવ્યથા એ પ્રભુ પિતાની યોજના છે. ઈસુને વરિષ્ઠ સભા મરણદંડ આપી શકતી નથી, કારણ વરિષ્ઠ સભાનો એ અધિકાર રોમન ગવર્નર પિલાતુસે લઈ લીધો છે. એટલે જો કોઈને મરણદંડ આપવો જ હોય તો તેને રોમન ગવર્નર સમક્ષ રજૂ કરવો પડે. વરિષ્ઠ સભા માટે ઈસુ પોતાને ઈશ્વર પુત્ર કહેવડાવનાર ઈશ્વર નિંદક છે. યહૂદી ધારા પ્રમાણે ઈશ્વર નિંદા મૃત્યુને પાત્ર ગુનો છે. રોમનો માટે ઈશ્વર નિંદા એ મૃત્યુદંડને પાત્ર ગુનો નથી. એટલે રોમનો સમક્ષ ઈસુનો ગુનો બદલાઈ જાય છે. ઈસુ યહૂદીઓનો રાજા છે એવો આરોપ મુકાય છે. ઈસુ ઈશ્વર પુત્ર છે જ. ઈસુ ઈશ્વર નિંદા નથી કરતા. યહૂદીઓ ઈસુની અસલિયત સ્વીકારવા માગતા નથી. ઈસુ રાજા છે, પણ તેમનું રાજ્ય આ દુનિયાનું નથી. તેઓ રોમન સામ્રાજ્યની સત્તામાં ભાગ પડાવનાર નથી. એટલે જ રોમન ગવર્નર ઈસુને 3 વખત નિર્દોષ જાહેર કરે છે. નિર્દોષ જાહેર કર્યા પછી રોમન ગવર્નર રોમન ન્યાય પ્રથા વિરુદ્ધ ઈસુને કોરડાનો માર મરાવે છે. એક સજા થઈ હોય તો બીજી સજા ન કરી શકાય એ રિવાજ વિરુદ્ધ જઈ ઈસુને ક્રૂસ ઉપરના મૃત્યુની પણ સજા કરવામાં આવે છે. ઈસુનું મૃત્યુ અન્યાયી છે. આ પણ પાપીઓને પુણ્યશાળી ઠેરવવા માટે ઈસુ ક્રૂસ ઉપરનું અન્યાયી મૃત્યુ સ્વીકારે છે. પ્રભુની આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની આ અનોખી રીત છે.
મૂક્યા મસ્તક પર કંટક ભારા, મૂક્યા મસ્તક પર કંટક ભારા, ચાબુકે ફટકાર્યો રે, ચાબુકે ફટકાર્યો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે. અંગે વહે છે રુધિર ધારા, અંગે વહે છે રુધિર ધારા, નિર્બળ થઈ પટકાયો રે, નિર્બળ થઈ પટકાયો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે, એકલવાયો ચાલ્યો રે. દૂષિત તનડે પ્રાણને છોડ્યા, દૂષિત તનડે પ્રાણને છોડ્યા, અમકાજે